વડોદરા જિલ્લાના સાવલી વિસ્તારમાં આવેલ મુવાલ રોડ પર બેઠક મંદિર પાસે ટ્રકે રિક્ષાને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષામાં બેઠેલા ઇનોક્સ કંપનીમાં નોકરી માટે જતા અજીતભાઈ ચૌહાણનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 3 વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અકસ્માત એટલો ભયાનક હતો કે રિક્ષાનો કચ્ચર ઘાણ વળી ગયો હતો, ત્યારે અકસ્માત થતાની સાથે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી। આ ઘટનામાં અર્જુનભાઈ ચૌહાણ, પંકજભાઈ ભોઈ તથા સૂરજભાઈને વડોદરા સાયાજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। અકસ્માતને કારણે સાવલી મુવાલ રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। ઘટનાની જાણ થતાં સાવલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક હળવો કરવા માટે કામગીરી શરૂ કરી હતી। અકસ્માત સર્જ્યા બાદ ટ્રકનો ડ્રાઈવર ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો, ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી અકસ્માત સર્જનાર ચાલકને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે।